દેશમાં આજે 17 રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની આગાહી. બિહારના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. જમ્મુ કાશ્મીરના જમ્મુ, સાંબા અને કઠુઆ સહિત કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદની શક્યતા. જમ્મુ કાશ્મીરના બારામુલામાં ધોધમાર વરસાદ. ટંગમાર્ગ અને તેની આસપાસના ગામોમાં સતત વરસ્યો વરસાદ. હવામાન વિભાગે હજુ ભારે વરસાદ વરસવાની કરી છે આગાહી. સ્થાનિકોને સતર્ક રહેવા કરાઈ અપીલ. ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાની પણ શક્યતા. રાજસ્થાનના ધોલપુર શહેરના વરસાદ બાદ હાલ બેહાલ. અનેક વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણીની સાથે ગટરના દૂષિત પાણી. સ્થાનિકો પરેશાન. શાળાએ જતા વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે હાલાકી. ખાંડનો ભાવ પ્રતિ કિલો 70 રૂપિયા પહોંચ્યો. ઉત્પાદન ઘટ્યું હોવાની સરકારની કબૂલાત. ઇથેનોલ સાથે ખાંડના ભાવને કોઈ લેવાદેવા ન હોવાની સરકારની દલીલ. સિઝનમાં 343 લાખ ટન જરૂરિયાત સામે અંદાજ સામે 306 લાખ ટન ખાંડનું જ ઉત્પાદન. શેરડીનું ઉત્પાદન વધીને 50 કરોડ ટન છતાં ખાંડમાં કિલોએ ₹20નો વધારો. દેશમાં શેરડીના વાવેતરમાં વધારો છતાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો. ખાંડની સાથે ગોળ અને સાકરના ભાવ મહિનામાં 40% સુધી વધ્યા. E20 પેટ્રોલના ડરને કારણે પ્રીમિયમ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો. બ્રાન્ડેડ ફ્યુઅલનું વેચાણ 3 ગણું વધ્યું હોવાના આંકડા, પરંતુ પ્રીમિયમ પેટ્રોલમાં પણ 20% ઇથેનોલનો ઉપયોગ કરાતો હોવાનો દાવો. સુપ્રીમ કોર્ટે કાયદાના વિદ્યાર્થીઓને જજની ભરતીમાં આપી રાહત. હવે 3 વર્ષના બદલે 1 વર્ષની વકીલાતની પ્રેક્ટિસ કરી બની શકાશે જજ. પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારે જ્યુડિશિયલ ઓફિસર તરીકે 1 વર્ષની તાલીમ લઈ પછીના વર્ષે ક્લર્કશીપ કરવી પડશે. વસ્તી ગણતરીનું કાર્ય કરી રહેલા શિક્ષકો ગણાશે શાળાની ડ્યુટી પર. કોલકાતા હાઈકોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન. શિક્ષકો વસ્તી ગણતરીનું કાર્ય કરવાની નહીં પાડી શકે ના. શાળાના વડાએ એવી વ્યવસ્થા ગોઠવવી પડશે જેથી બાળકોનું શિક્ષણ ન બગડે. માત્ર 8.25% સ્નાતકોને જ લાયકાત મુજબ નોકરી મળતી હોવાનો નીતિ આયોગનો ચોંકાવનારો ખુલાસો. સ્કૂલ, ડિગ્રી અને જોબ પ્રક્રિયા પર ફેરવિચાર કરવા આયોગની સરકારને સૂચન. કૌશલ્ય વિકાસ માટે 34,000 કરોડની ફાળવણી પણ પરિણામ શૂન્ય. વેપારીની ધરપકડ પહેલા કલમ 69નો ઓર્ડર મોકલવો ફરજિયાત. જીએસટી વિભાગની ધરપકડની સત્તા પર સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક. કલમ 69 હેઠળનો ઓર્ડર અગાઉથી ન મોકલાયો હોય તો કરવામાં આવેલી ધરપકડ ગણાશે ગેરકાયદે. દિલ્હી હાઈકોર્ટે બંધ કેસ ચાલુ કરવા બદલ ઈડીની કાઢી ઝાટકણી. કોર્ટની ટિપ્પણી, પીએમએલએ હેઠળ કાર્યવાહી ચાલુ રાખવા ઈડી જૂના કેસને ન બનાવી શકે આધાર. ઈડીએ દિવંગત સાંસદના સંબંધીઓના નામ ખોટી રીતે એફઆઈઆરમાં જોડતા હાઈકોર્ટ નારાજ. ભાવનગરના લઠ્ઠાકાંડનો રેલો સિંહોરમાં. 2 બુટલેગરની કરાઈ ધરપકડ. પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવની પૂછપરછમાં થયો ખુલાસો. વરતેજ ગામના હરદીપ મોરી પાસેથી ખરીદી હતી દારૂની 54 બોટલ. લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ તમામ બોટલનો કર્યો હતો નાશ. ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટરમાઇન્ડ રઈશને રજૂ કરાયો કોર્ટમાં. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી માંગ. કોર્ટે 9 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ભાવનગર લઠ્ઠાકાંડમાં ખુલ્યું સંજય ચાવડાનું નામ. 2 દિવસ અગાઉ નિલંબાગ પોલીસે સંજય ચાવડાની કરી હતી ધરપકડ. કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા ચાવડાને કરાયો જેલ હવાલે. ગૌતમ સોલંકીએ નકલી ઇંગ્લિશ દારૂની બોટલો વેચી હતી સંજય ચાવડા. દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો અમદાવાદમાં. શહેરની સરખેજ પોલીસે પાડ્યો દરોડો. નરીમાનપુરા કેનાલ પાસેથી 291 લીટર દેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત. બુટલેગર અજય ચુનારાની ધરપકડ. અમરેલીના ભાજપના નેતા વિપુલ દુધાતે મુખ્યમંત્રીને દારૂબંધી અંગે કરી રજૂઆત. લીલિયા પંથકમાં થતી ખનીજની ચોરી અને દારૂના વેચાણ પર પ્રતિબંધ માટે કરી માંગણી. લીલિયાના 37 ગામોમાં દારૂનું વેચાણ અને ગેરકાયદે રેતી ખનન થતું હોવાનો આરોપ. 10 વર્ષ ન થયા હોય તેવી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા માટે રહીશોએ જાતે કરવો પડશે ખર્ચ. રાજ્ય સરકારે નીતિ નિયમોમાં કર્યો ફેરફાર. રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ સહિત જનભાગીદારીની સુવિધા માટે સ્થાનિક રહીશોએ ખિસ્સા કરવા પડશે ખાલી.
ડિગ્રી ઇજનેરીમાં 600થી વધુ સરકારી ખાલી બેઠકો પર હવે રૂબરૂ અપાશે પ્રવેશ. AICTE બાદ હવે સરકારે નવા પ્રવેશની આપી મંજૂરી. ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીમાં 493 અને ફાર્મસીમાં 5 સરકારી બેઠકો માટે 2 સપ્ટેમ્બરે ઓફલાઈન પ્રવેશ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો. સિવિલ હોસ્પિટલમાં 2 દર્દી સારવાર હેઠળ. સ્વાઇન ફ્લૂના 18 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું. વૃદ્ધો તથા બીપી, ડાયાબિટીસ, કેન્સર સહિતના દર્દીઓને સ્વાઇન ફ્લૂનો ચેપ લાગવાનું જોખમ વધુ. હાઈકોર્ટનો નેશનલ હાઈવે ઓથોરિટીને સવાલ. હાઈવે પર 50 કિલોમીટરના વિસ્તારમાં ટ્રોમા સેન્ટર કે રેસ્ક્યુ ટીમ કેમ નહીં? અકસ્માત સર્જાય ત્યારે ઇજાગ્રસ્તો માટે ગોલ્ડન અવરમાં સારવાર મળવી જરૂરી. પરિવહન મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાથી કોર્ટ નારાજ. રાજ્યની વિવિધ આરટીઓમાં લાયસન્સના બેકલોગની કામગીરી બંધ હોવાથી 50,000 અરજીઓ પેન્ડિંગ. 12 દિવસની કામગીરી બંધ હોવા છતાં અધિકારીઓ બેદરકાર. વાહનનું લાયસન્સ એક્સપાયર થનાર વાહન ચાલકોને ચૂકવવો પડે છે ₹1,100નો દંડ. અમદાવાદના માર્ગો પર પોણા 2 મહિનામાં અંદાજે 5,000 થીગડા. પરંપરાગત પદ્ધતિથી ખાડા પૂરવા 10,000 મેટ્રિક ટન હોટ મિક્સ અને 4,800 બેગ કોલ્ડ મિક્સનો વપરાશ. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં રસ્તાનું સમારકામ. ગુજરાત યુનિવર્સિટીમાં બોટનિકલ ગાર્ડન પર ચાલ્યું બુલડોઝર. નેચર પ્રોજેક્ટમાં ગેરરીતિ અને કૌભાંડમાં કોંગ્રેસે લગાવ્યા હતા આરોપ. 25 કરોડના 2 કોન્ટ્રાક્ટમાં આર્બોરેટમ અને નક્ષત્ર વન બનાવવા ટેન્ડરો થયા, પરંતુ 3 નેચરલ વેટલેન્ડ જ ગાયબ. ગીર સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકરને મોટો ઝટકો. ડીડીઓના આદેશને ઉપસચિવે કર્યો રદ. ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જયંત સીતાપરાનો ચાર્જ બદલવાનો આદેશ રદ. સત્તા મર્યાદા બહાર જઈ આદેશ કરાયો હોવાની હુકમમાં સ્પષ્ટતા. રાજ્યના 71 ડેમમાં પાણીનો 25%થી ઓછો જથ્થો, જ્યારે 25 ડેમ ઓવરફ્લો. રાજ્યના 206 ડેમમાં 65% પાણીનો સંગ્રહ. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતા 86.54% પાણી. પેલેટ ગનના કેસમાં ભીંસમાં આવેલી દિલ્હી પોલીસને અંતે નોંધવી પડી FIR. અંદાજે 8 કલાક સુધી પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધીએ કર્યા હતા ધરણા. ફરિયાદ ન નોંધવા દિલ્હી પોલીસ પર ઉપરથી દબાણ હોવાનો રાહુલ ગાંધીનો આરોપ. પેલેટ ગન મામલે થયેલી પોલીસ ફરિયાદને રાહુલ ગાંધીએ ન્યાયની દિશામાં પહેલું પગલું ગણાવ્યું. કેન્દ્ર સરકારની પણ રાહુલે કાઢી ઝાટકણી. યુવાન સાથે મોટો અન્યાય થયો. યુવાનો કોંગ્રેસની સાથે હોવાનો સુપ્રિયા શ્રીનેતનો દાવો. રાહુલ ગાંધી સામાન્ય જનતાના અધિકારની લડાઈ લડી રહ્યા હોવાનો કોંગ્રેસનો દાવો. કોંગ્રેસના સાંસદ કિશોરીલાલ શર્માના સરકાર પર પ્રહાર. એક ફરિયાદ નોંધાવવા માટે વિપક્ષના નેતાને 7.5 કલાક ધરણા કરવા પડ્યા. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને થયેલા વિવાદને લઈ કોંગ્રેસે ભાજપને લીધી આડે હાથ. દેશમાં કોઈને પણ ક્યાંય પણ કામ કરવાનો અધિકાર. દેશ સંવિધાન સાથે ચાલશે. મરાઠી ભાષાને લઈ ભાજપની બેવડી નીતિ. જાતિ જનગણનામાં ઓબીસીની કોલમ નહીં હોવા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારને લીધી આડે હાથ. કોંગ્રેસ નેતાએ લગાવ્યો આરોપ. દેશ સાથે થઈ રહી છે ઠગાઈ. ઓબીસી કોલમ જોડવાની માંગણી સાથે કોંગ્રેસ આજથી કરશે આંદોલન. મરાઠી ભાષાને લઈ મહારાષ્ટ્રમાં ગરમાયું રાજકારણ. આશિષ શેલાર સહિત ભાજપના નેતાઓએ કર્યું નિવેદન. મહારાષ્ટ્રની મૂળ ભાષા છે મરાઠી. યુપી, બિહારની ભાષા છે અલગ. મહારાષ્ટ્રમાં રહેવું હોય તો શીખવી પડશે મરાઠી ભાષા. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને થયેલા વિવાદને લઈ કોંગ્રેસે ભાજપને લીધી આડે હાથ. દેશમાં કોઈને પણ ક્યાંય પણ કામ કરવાનો અધિકાર. દેશ સંવિધાન સાથે ચાલશે. મરાઠી ભાષાને લઈ ભાજપની બેવડી નીતિ. અમદાવાદ મનપા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનો બળાપો. 3 વર્ષ પહેલા 111 તળાવો ઊંડા કર્યા હોત તો ન ભરાત વરસાદી પાણી. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પાણીના નિકાલમાં પ્રશાસન નિષ્ફળ ગયું હોવાનો લગાવ્યો આરોપ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં કાઢ્યો બળાપો. ખાડિયા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રામાં કોંગ્રેસના એક પણ કાઉન્સિલરને આમંત્રણ ન અપાતા ખેડાવાળાએ વ્યક્ત કરી નારાજગી. આમંત્રણ પત્રિકામાં નામ નહીં હોય તો તેમના મત વિસ્તારમાં કાર્યક્રમ નહીં થવા દેવાની ઉચ્ચારી ચીમકી.
બોગસ જાતિ દાખલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ. નસવાડીમાં ₹500માં નકલી કાસ્ટ સર્ટિફિકેટ બનાવી આપવામાં આવતું હોવાની મામલતદારને મળી ફરિયાદ. અસલી પ્રમાણપત્રને સ્કેન કરીને નકલી પ્રમાણપત્ર બનાવાયું હોવાનો તપાસમાં ખુલાસો. મામલતદારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતા વિનામૂલ્યે સાહિત્ય અને શૈક્ષણિક સામગ્રીનો બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ. દાહોદના ફતેપુરામાં ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ માટેના સાધનો ખાનગી શાળાના વર્ગખંડોમાં વપરાતા હોવાનો આરોપ. પોલીસ અને શિક્ષણ વિભાગને કરાઈ ફરિયાદ. ફરિયાદના આધારે શિક્ષણ વિભાગની ટીમે ફતેપુરાની સરકારી શાળામાં હાથ ધરી તપાસ. CRC કોઓર્ડિનેટરે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો. કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે પણ હાથ ધરાઈ તપાસ. રિપોર્ટ બાદ કરવામાં આવશે દંડાત્મક કાર્યવાહી. GBSના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ નોંધાયા પંચમહાલ જિલ્લામાં. ગોધરાના મેરપ, ગદુકપુર અને મોરવા હડફના ચોપડા ગામમાં નોંધાયો એક શંકાસ્પદ કેસ. તમામ બાળ દર્દી હાલ સારવાર હેઠળ. અસરગ્રસ્ત વિસ્તારમાં કરવામાં આવ્યો દવાનો છંટકાવ. કચ્છના અંજાર નજીક ફાયરિંગ કરી ચલાવવામાં આવી લૂંટ. 90,000ની સોનાની ચેન લૂંટી 3 શખ્સ ફરાર. આ પહેલા આરોપીઓએ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ, એક હવામાં અને બીજી ગોળી બાઇક ચાલકને મારી. બાઇક ચાલક સારવાર હેઠળ. હવે દમણથી હવાઈ માર્ગે જઈ શકાશે મુંબઈ અને અમદાવાદ. 25 ઓગસ્ટથી દમણની નવી ફ્લાઇટની થશે શરૂઆત. નમો એરપોર્ટ પરથી મુંબઈ અને અમદાવાદ માટે ફ્લાઇટ થશે શરૂ. સંઘ પ્રદેશને હવાઈ માર્ગે દેશના મુખ્ય શહેર સાથે જોડવાનો પ્રયાસ. કામરેજ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલે મારી બાજી. 18 પૈકી 14 બેઠક પર યોજાઈ ચૂંટણી. 7 બેઠક પર અશ્વિન પટેલની સહકાર પેનલની ભવ્ય જીત. સહકાર પેનલના અફઝલ પઠાણે પૂર્વ પ્રમુખ જયેશ પટેલને ચખાડ્યો હારનો સ્વાદ. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં હાથ ધરી તપાસ. ફરાળી પેટીસ સહિતના ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી 47 પેઢીમાં કરાયું ચેકિંગ. આશરે 50 કિલો અખાદ્ય પદાર્થનો કરાયો નાશ. 5 પેઢીને ફટકારી નોટિસ. 4 પેઢીને કરવામાં આવી સીલ. આરોગ્ય વિભાગના દરોડા પાલનપુર અને ડીસામાં. 49 હોટલ અને રેસ્ટોરન્ટમાં હાથ ધરાઈ તપાસ. 15 કિલો અખાદ્ય પદાર્થનો કરાયો નાશ. ડીસા અને છાપીની 2 હોટલના ફૂડ લાયસન્સ કરાયા સસ્પેન્ડ. આરોગ્ય વિભાગના દરોડા અમદાવાદમાં. રખિયાલમાં આવેલી શ્રીકૃષ્ણ એસ્ટેટમાં શેડમાં ચાલતી ખાણીપીણીની રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યો એક્સપાયરી ડેટવાળો ખાદ્ય પદાર્થ. રેસ્ટોરન્ટને કરાઈ સીલ. સાઉથ બોપલની હરિહર કાઠિયાવાડી અને જોધપુરની JB ડેરી એન્ડ પાર્લરને પણ કરાયું સીલ. લાફાકાંડના આરોપી ડોક્ટર અશ્વિન રામાણીની રાજકોટથી પંચમહાલમાં કરાઈ બદલી. સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે લીધી અત્યંત ગંભીરતાથી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી ન્યાય અને સુરક્ષાની આપી ખાતરી. રહેણાંક મકાન ધરાશાયી. બોટાદમાં બાંભરણ રોડ પર આવેલી અક્ષરવાડી નંબર 2માં જૂના મકાનની ઉપરના માળે બાંધકામ સમય દુર્ઘટના. આશરે 10 લાખનું નુકસાનની આશંકા. મકાન માલિકને આઘાત લાગતા થયા બેભાન. સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં દીપડાના આંટાફેરા. જૂની કોટ ચોક પાસે રાતના સમયે દીપડો દેખાયો. દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગે ગોઠવ્યા પાંજરા. મુંબઈમાં ડ્રગ તસ્કરી વિરુદ્ધ અભિયાન તેજ. 651 ગ્રામ હેરોઇન જપ્ત. કાંદીવલીના પશ્ચિમ વિસ્તારમાં 2 આરોપીની ધરપકડ. 3 કરોડ 25 લાખની કિંમતનું હેરોઇન પોલીસે કબજે કર્યું. મધ્યપ્રદેશના ભોપાલમાં રેસ્ટોરન્ટ અને હોટલમાં દરોડા. તપાસ દરમિયાન એક્સપાયરી થયેલું કોલ્ડ ડ્રિંક મળ્યું. રસોડામાં ઝડપાયું ફૂગવાળું ભોજન. ખરાબ ભોજન પીરસતી હોટલ સામે કરાઈ દંડનીય કાર્યવાહી. રાજસ્થાનના શિકારગઢમાં સરકારી શાળામાં બાળકોને અપાયું ખરાબ ભોજન. ગંદા વાસણોમાં શાક અને રોટલીની ગુણવત્તા સારી ન હોવાની વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ. વાલીઓમાં સરકાર સામે ભારે આક્રોશ. મધ્યપ્રદેશના ગુનામાં સરકારી શાળાઓની હાલત ખરાબ. જર્જરિત હાલતમાં છે અનેક સરકારી શાળાઓ. ન તો શૌચાલયની સફાઈ થઈ રહી છે કે ન વિદ્યાર્થીઓ માટે પાણીની વ્યવસ્થા. સરકારની નબળી કામગીરીની ખુલ્લી પોલ. અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને લઈ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનનું મોટું નિવેદન. કહ્યું હવે યુદ્ધ સમાપ્ત કરવાનો આવી ગયો છે સમય. દુનિયાએ ઈરાનની જીત થઈ હોવાનો કર્યો છે સ્વીકાર. રાજ્યમાં પોસ્ટ ઓફિસ મારફતે 76,000 રાખડી પરદેશ મોકલાઈ. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન રાખડી મોકલવાનું ચલણ વધ્યું. 1.5 મહિના પહેલાથી પાર્સલ મોકલવાનું શરૂ.
યુપીયુ હેઠળ 135 દેશોમાં પોસ્ટ મારફતે રાખડી મોકલવાની સુવિધા. 76% જેન્ઝી રોકાણકારોમાં એસઆઈપી પ્રથમ પસંદગી. નાના શહેરોમાંથી શેરબજારમાં જેન્ઝીના પ્રવેશમાં વધારો. નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2026 વચ્ચે 18 થી 24 વર્ષની વયના નવા રોકાણકારોની ભાગીદારી લગભગ 7 ગણી વધી. કારોબારી સત્રના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં જોવા મળ્યો ભારે ઉતાર ચઢાવ. માત્ર 3 અંકના સુધારા સાથે 77,540.83ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. નિષ્ણાતોના મતે ગ્લોબલ માર્કેટમાંથી મળતા નકારાત્મક સંકેતની ઘરેલું શેર માર્કેટમાં જોવા મળી અસર. એનએસઈનો નિફ્ટી પણ 20.15 અંકના વધારા સાથે 24,252ના સ્તરે થયો બંધ. પાવર ગ્રીડ, એચડીએફસી લાઇફ અને નેસ્લે ઇન્ડિયા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ટ્રેન્ટ, મારુતિ સુઝુકી અને ઇન્ડિગો નિફ્ટીના ટોપ લૂઝર. મેટલ શેર્સમાં સૌથી વધુ ખરીદારી. સતત બીજા દિવસે હાજર બજારમાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. આઈબીજે અનુસાર 6,623 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,44,000ની આસપાસ. ઓગસ્ટ મહિનામાં છેલ્લા 21 દિવસમાં ચાંદીમાં ₹26,094 રૂપિયાનો ઉછાળો. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,47,840ની આસપાસ. સતત બીજા દિવસે સોનાની વધી ચમક. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,60,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,60,530ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,46,050ની આસપાસ. છેલ્લા 21 દિવસમાં સોનાના ભાવમાં 16,639 રૂપિયાનો વધારો. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં ફ્લેટ કારોબાર. 3 પૈસાનો વધારા સાથે પ્રતિ ડોલર 95.71ના સ્તરે બંધ થયો રૂપિયો. 95.69ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95.65ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાફાકાંડ બાદ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માંકડિયાને હટાવાયા. સિનિયર ડોક્ટર અશ્વિર રામાણી પર મારવાનો આરોપ. તેઓને ફરજ પર હાજર ન રહેવાની લિખિતમાં અપાઈ સૂચના. ડોક્ટર રામાણી વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાઈ હોવાની પ્રાથમિક માહિતી. મહિલા રેસિડેન્ટ તબીબને મારવાની ઘટના બાદ રાજકોટ સિવિલના તમામ રેસિડેન્ટ ડોક્ટર ઉતરે હડતાળ પર. ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો, પીડિત ડોક્ટર અને તેમના પરિવારજનોની યોજાઈ બેઠક. મીટિંગ બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ મોકલાયો ગાંધીનગર. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાતા અને તબીબોની સુરક્ષાની ખાતરી મળતા રાજકોટ સિવિલ હોસ્પિટલના જુનિયર તબીબોએ સમેટી લીધી પોતાની હડતાળ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેની તકેદારી માટે તૈયાર કરવામાં આવશે એસઓપી. લાફાકાંડના આરોપી ડોક્ટર અશ્વિન રામાણીની રાજકોટથી પંચમહાલમાં કરાઈ બદલી. સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે લીધી અત્યંત ગંભીરતાથી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી ન્યાય અને સુરક્ષાની આપી ખાતરી. ધારાસભ્યએ ઉડાવ્યા નિયમોના ધજાગરા. રાજકોટમાં સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ વોર્ડ નંબર 1માં ધારાસભ્ય દર્શિતાબેન શાહની આગેવાનીમાં યોજાઈ બાઇક રેલી, જેમાં ખુદ ધારાસભ્ય દર્શિતાબેન શાહ નંબર પ્લેટ વગરના મોપેડ પર સવારી કરતા નજરે પડ્યા. રેલીમાં ભાજપના એક પણ કાર્યકર્તાએ હેલ્મેટ પહેર્યું ન હતું. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ ભાડે આપવાનું કૌભાંડ. ફ્લેટ ધારકો મકાન ભાડા પર ચડાવી ભાડું વસૂલતા હોવાની ફરિયાદ. પાલિકાએ ફ્લેટ ધારકોને નોટિસ આપી મિલકત જપ્ત કરવા સહિતની હાથ ધરી કાર્યવાહી. સુરતમાં એક તરફ રોડ પર ભૂવા પડ્યા તો બીજી તરફ અધિકારી કેતન પટેલની ઉજવાઈ બર્થડે પાર્ટી. પાલિકા કમિશનર વગર અધિકારીઓની મન ફાવે તેવી કામગીરી. લિંબાયત ઝોનનો વિડીયો થયો વાયરલ. ઓફિસમાં ધૂમધામથી અધિકારીઓ જન્મદિવસની ઉજવણી કરતા દેખાયા. સુરતમાં સરકારી જમીન પર બોગસ વક ઊભું કરી કબજાનો કર્યો આરોપ. ભાજપ લીગલ સેલના કન્વીનર દીપક આફ્રિકાવાળાની સીએમને રજૂઆત. બોગસ વક બનાવનાર સામે ફોજદારી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ. પોરબંદરમાં ટીમીનેશ ગામમાંથી ભેળસેળયુક્ત દૂધ બનાવતો શખ્સ ઝડપાયો. 30 લીટર શંકાસ્પદ દૂધ અને 75 કિલો સ્કીમ મિલ્ક કરાયું જપ્ત. પામોલીન તેલના 14 ડબ્બા પણ મળી આવ્યા. સ્થળ પર મળી આવેલ બનાવટી દૂધનો કરાયો નાશ. લાયસન્સ વગર ચાલતી સુરક્ષા એજન્સી સામે સુરત પોલીસની કાર્યવાહી. એસઓજીની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં હાથ ધરી તપાસ. લાયસન્સ વગર સિક્યોરિટી એજન્સી ચલાવતા 14 સંચાલક સામે ગુનો નોંધી કરવામાં આવી ધરપકડ. વેરિફિકેશન ન કરાવેલા સિક્યોરિટી ગાર્ડનું પણ કરાયું ચેકિંગ.
એએમસી સંચાલિત શાળાઓમાં શિક્ષકોની હેરાનગતિ સામે શિક્ષણ મંડળ પ્રમુખની રજૂઆત. પોલીસ કમિશનરને લખ્યો પત્ર. શિક્ષકોને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદની અપાઈ રહી છે ધમકી. શાળાની મુલાકાતે આવતા લોકો પણ ડર બતાવીને કરે છે હેરાન. જામનગર શહેર કોંગ્રેસની પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે કાર્યવાહી. કોંગ્રેસના 6 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ. સસ્પેન્ડ કરાયેલા એક સભ્ય રામદેવ ઓડેદરાએ આપી માનહાનિની ચીમકી. સસ્પેન્શનને ગણાવ્યું દ્વેષપૂર્ણ. કામરેજ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલે મારી બાજી. 18 પૈકી 14 બેઠક પર યોજાઈ ચૂંટણી. 7 બેઠક પર અશ્વિન પટેલની સહકાર પેનલની ભવ્ય જીત. સહકાર પેનલના અફઝલ પઠાણે પૂર્વ પ્રમુખ જયેશ પટેલને ચખાડ્યો હારનો સ્વાદ. દ્વારકા જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી. વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા. કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. તાત્કાલિક સર્વે કરાવવાની અને ખેતીને થયેલા નુકસાનીનો તાગ મેળવીને સહાય આપવાની કરી માંગ. 28 ઓગસ્ટ સુધી દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો રક્ષાબંધનના દિવસે ખેડૂતો ભગવાન દ્વારકાધીશને કરશે રજૂઆત. ખેડૂતો મહિલાઓ સાથે પહોંચશે દ્વારકાધીશના મંદિરે. ભગવાનને બાંધશે રાખડી. સારા વરસાદ અને સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારે તે માટે કરવામાં આવશે પ્રાર્થના. અરવલ્લીના બાયડમાં બંધનું એલાન. શહેરથી 5 કિલોમીટર દૂર નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવતા વિરોધ. બાયડ શહેરમાં જ જગ્યા આપી મામલતદાર કચેરી બનાવવા કરી માંગ. આણંદના લિંબાલીની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની અટકાયત. આચાર્ય સુરેશ સોજિત્રાની કેબિનની તિજોરીમાંથી મળી હતી ખાલી દારૂની બોટલ. શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કરીને હેડક્વાર્ટરમાં રહેવા કર્યો આદેશ. બોટાદની જવાહર નવોદય વિદ્યાલયની બાજુમાં ડમ્પિંગ સાઇટને લઈને વિવાદ. દુર્ગંધ, કચરો અને માખી મચ્છરના ઉપદ્રવને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન. ત્વરિત ગતિએ સમસ્યાનો ઉકેલ લાવવા વિદ્યાર્થી તેમજ શિક્ષકોની માંગ. રાજકોટના ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે છોડાયું 100 ક્યુસેક પાણી. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી હતી પાણી છોડવાની માંગ. 500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ. વાવ થરાદના ખેડૂતો માટે રાહતના સમાચાર. નર્મદાની 5 બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે છોડાયું પાણી. ચોમાસુ પાકને ઊભી થઈ હતી સિંચાઈના પાણીની જરૂરિયાત. ચોમાસુ પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશ. રાજ્યના મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસનો 5મો દિવસ. ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે યોજી 1-to-1 બેઠક. કિન્ડ્રેલના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી શ્રીયુત ઝેક્સર્સ કૂપર સાથે બેઠક કરી ચર્ચા કરી. જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આપ્યું આમંત્રણ. અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી. 14 પૈકી 8 ધારાસભ્યો સંકલન સમિતિમાં હાજર. ધારાસભ્ય અમિત શાહે પાણી નિકાલની વ્યવસ્થા અંગે રજૂ કર્યું માર્ગદર્શન. તબીબી ભરતી, રેડિયોલોજી વિભાગમાં ભરતી મુદ્દે પણ કરાઈ રજૂઆત. ભરૂચમાં દીકરીના ઘરે પહોંચી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ. સમજાવટ બાદ દીકરીની માતાએ પુનઃ અભ્યાસ શરૂ કરવા આપી સંમતિ. શિક્ષણ વિભાગની કામગીરીના કારણે રાજ્યના 4000 વિદ્યાર્થીએ શાળામાં લીધો પુનઃ પ્રવેશ. સાબરકાંઠાના તલોદની જેબી ઉપાધ્યાય વિદ્યાલયના દિવ્યાંગ બાળકોની પ્રવાસ દરમિયાન લથડી તબિયત. 35 બાળકોની બોટાદની હોસ્પિટલમાં કરાઈ સારવાર. બોટાદ રિક્ષા એસોસિએશને તમામને નિઃશુલ્ક હોસ્પિટલ સુધી પહોંચાડી પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં યોજાઈ શાંતિ સમિતિની બેઠક. ઈદે મિલાદના પર્વને લઈ યોજાઈ બેઠક. જેતપુર, ધોરાજી, ગોંડલ સહિતના વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં રહ્યા હાજર. ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજીમાં યોજાઈ મહત્વની બેઠક. ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત બેઠકમાં 1600થી વધુ પદયાત્રા સંઘના પ્રતિનિધિ રહ્યા ઉપસ્થિત. પદયાત્રીઓની સુરક્ષા સહિતના મુદ્દે કરવામાં આવી ચર્ચા. જિલ્લા કલેક્ટર સમક્ષ પદયાત્રીઓની સુવિધાને લઈને કરવામાં આવી રજૂઆત. પાટણમાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર. એસટીપી પ્લાન્ટ બંધ હોવા છતાં કોન્ટ્રાક્ટરને લાખોનું બિલ ચૂકવવામાં આવતું હોવાનો થયો હતો ખુલાસો. આરસીએમની ટીમે પ્લાન્ટની હાથ ધરી તપાસ. સરકારે લીધો ખાંડના સ્ટોક અંગે મહત્વનો નિર્ણય. ગણેશ ચતુર્થીથી દિવાળી સુધી વધી શકે છે ખાંડની માંગ. વેપારીઓ 30 દિવસના બદલે 15 દિવસનો જ રાખી શકશે સ્ટોક. જમાખોરી અટકાવવો અને ભાવને નિયંત્રણમાં રાખવાનો હેતુ.